પોરબંદર શહેરમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે તો ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે। મંગળવારે 4 ઇંચ વરસાદ પડ્યા બાદ આજ બુધવારે સવારથી લઈને બપોર સુધીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। હાલ આપણે પોરબંદર શહેરના હાથસમા સુદામા ચોક વિસ્તારના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે અહીંયા ગોઠણરૂપ પાણી ભરાયા છે અને અહીંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। પોરબંદર શહેરની જો વાત કરીએ તો એમજી રોડ, એસવીપી રોડ, આ ઉપરાંત એસપી કચેરી વાળો રસ્તો, આ ઉપરાંત બોખીરા, જુબેલી, નરસન ટેકરી સહિતના જે વિસ્તારો છે ત્યાં આ પ્રકારે વરસાદી પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરીજનોને ભારે વરસાદને પગલે મુશ્કેલી પડી રહી છે। એક તરફ મેળાની ઉજવણી ચાલી રહી હતી ને મેળામાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પોરબંદર શહેરમાં 8 થી 9 ઇંચ જેટલો ભારે વરસાદને પગલે ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। જીતેશ ચૌહાણ, TV 13 પોરબંદર।